શું આપને ખબર છે કે આપણું શરીર લગભગ 70% પાણીથી બનેલું છે? એટલે કે આપણે જે કંઈ પણ બોલીએ છીએ, જે કંઈ પણ વિચારીએ છીએ, તેની સીધી અસર આપણા શરીરમાં વહેતા પાણી પર પડે છે. જાપાનના એક પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર માસારુ અમોટોએ પાણી અને શબ્દો વચ્ચેના સંબંધ પર એક વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો. તેમણે અલગ અલગ શબ્દો પાણી પર લખ્યા, જેમ કે થેન્ક યુ અને યુ ફૂલ. અને એ પાણી જ્યારે ફ્રીઝ કરીને માઇક્રોસ્કોપથી જોયું ત્યારે પરિણામ આશ્ચર્યજનક હતું. થેન્ક યુ લખેલા પાણીમાં સુંદર હેક્સાગોનલ ક્રિસ્ટલ બન્યા હતા અને યુ ફૂલ લખેલા પાણીમાં તૂટી ગયેલા અશ્રેણીબદ્ધ અને ભયાનક ક્રિસ્ટલ હતા. આનો સીધો અર્થ એ થયો કે અવાજ એ માત્ર અવાજ નથી. આપણે જેમ બોલીએ છીએ, જેમ વિચારીએ છીએ, એ અવાજ તરંગ સ્વરૂપે આપણી અંદર ફેલાય છે, જે આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. માટે જ્યારે આપણે સાઉન્ડ હિલિંગ કરીએ છીએ, એ માત્ર આરામ માટે નથી, પરંતુ પાણીના માધ્યમથી ઊંડા સેલ્યુલર સ્તરે ફિલિંગ કરતું હોય છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી. આજે ન્યુરોસાયન્સ અને ક્વોન્ટમ બાયોલોજી સુધી આ સાબિત કરે છે, શબ્દો એ જ શક્તિ છે અને અવાજ એ જીવતી દવા છે. આપણે જ્યારે પ્રેમભર્યા શબ્દો બોલીએ છીએ, ત્યારે શરીરમાં પાણીના અણુઓ પણ ખીલી ઉઠે છે. આપણું મન, હૃદય અને અંદર વહેતું પાણી બધું અવાજ સાથે જ ગૂંથાયેલું છે. સાઉન્ડ હિલિંગ એ એક અનુભવ છે, શબ્દોથી નહીં, જે અંતરથી સમજાય છે. તો આવો અને એકવાર અનુભવો. ઓનલાઈન બુકિંગ માટે આજે જ આપેલી લિંક પરથી રજિસ્ટ્રેશન કરો.